કાયદો જ રાજા છે એવું કહેતા હાઈકોર્ટમાં ચેતર વસાવાની સુનાવણી દરમિયાન ચેતર વસાવાએ કરેલી જામીન અરજી અને એમના કેસની અરજી એ બંને હાઈકોર્ટ દ્વારા રિજેક્ટ કરવામાં આવી છે। ડેડિયાપાડાની રાજનીતિમાં સંપૂર્ણ આદિવાસી વિસ્તારની રાજનીતિમાં ખૂબ મોટા સમાચાર શરૂઆતમાં કરીશું એની વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। રાજનીતિના બીજા વિસ્તારમાંથી એક એવું દ્રશ્ય સામે આવ્યું છે જે લડાઈ મૂળ રૂપે તો જંગલની જમીનની હતી, જેનું સાગબારામાં આંદોલન પણ ચાલી રહ્યું છે। એ બધાની વચ્ચે ચૈતર વસાવા જે જેલમાં ગયા એમના પર આ જ વિષયને લઈને વનકર્મી પર માર મારવાનો આરોપ લાગ્યો હતો, જે આરોપ સિદ્ધ થયો નીચલી અદાલતમાં, હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને હાઈકોર્ટે કહ્યું કે લો ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ, રાજાઓનો પણ રાજા કાયદો છે, કાયદાથી બધા જ બંધાયેલા છે અને એટલે જ જો એમની તરફેણમાં ચુકાદો આપવામાં આવે ચૈતર વસાવાની તો સમાજમાં ખોટો સંદેશ જશે એવું કહીને એમની બંને અરજી એ નકારી દીધી છે। ચૈતર વસાવાના વકીલે કહ્યું છે હવે સુપ્રીમ કોર્ટમાં જશે। સરકાર પર બહુ જ મોટો મદાર છે। હવે વિધાનસભા અધ્યક્ષ શું એ પ્રકારનો નિર્ણય કરે છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થાય કે પછી એમને સમય આપે છે સુપ્રીમ કોર્ટમાં જાય અને આખી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધીનો, એના પર નજર રહેવાની છે। કેમ કે જો સુપ્રીમ કોર્ટમાં નિર્ણય કશું બદલાય છે તો પછી આ ફેરબદલ છે એ ભારતીય જનતા પાર્ટી માટે બહુ સરળ નથી રહેવાનો। 27ની ચૂંટણી પણ આવી રહી છે। 6 મહિનાનો સમયગાળો કે 1 વર્ષનો સમયગાળામાં ચૂંટણી આવતી હોય મોટે ભાગે, તો 1 વર્ષમાં નથી આવી રહી, એટલે રીઇલેક્શન કરાવવા પડે એ પ્રકારની પણ સ્થિતિ છે અને એટલે જ હવે જો અને તો પર આધાર છે ચૈતર વસાવાની રાજનીતિને આનાથી કેટલો ફાયદો। સ્થાનિક પત્રકારનું કહેવું છે કે ગમે તે થાય ચૈતર વસાવાની ફેવરમાં જશે, એમના નામ પર કોઈ પણ ચૂંટાઈ શકે એ પ્રકારની સ્થિતિ નર્મદાના ડેડિયાપાડામાં છે। જો કે રાજનીતિ માટે એવું કહેવાય છે કે તમે લાંબા સમય માટે બ્રેક પર જતા રહો તો જનતા યાદ નથી રાખતી। સામાન્ય જનતા અને આદિવાસી વિસ્તારોમાં જ્યારે કોઈની સાથે બહુ દિલથી કનેક્ટ થઈ જાય તો એ બંને સ્થિતિ બહુ જ અલગ હોય છે। શું ચૈતર વસાવા ડેડિયાપાડામાં એટલા લોકપ્રિય છે? તો વર્તમાન સમયમાં એનો જવાબ સ્પષ્ટ હા છે। અને ખાલી ડેડિયાપાડામાં નહીં, આખા આદિવાસી પટ્ટામાં જેટલા પણ આદિવાસી નેતાઓ ગુજરાતમાં અત્યારે છે એમાં સર્વાધિક કોઈ લોકપ્રિય હોય તો એનો એક તરફો જવાબ ચૈતર વસાવા છે। ખાલી હવે સ્થિતિ અને પ્રશ્ન માત્ર એટલો છે કે આમ આદમી પાર્ટી આ વાતને કેટલું એન્કેશ કરી શકે છે, ચૈતર વસાવાને બહાર કાઢવામાં કેટલી એમને સફળતા મળે છે, સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે, વકીલે શું કહ્યું, પત્રકારે શું કહ્યું, સ્થાનિક સાંભળીએ એમને। ડેડિયાપાડાવાળા કેસમાં જે ટોટલ 9 આરોપી હતા એમાંથી 6 આરોપીને પહેલાં જામીન મળી ચૂક્યા હતા। 3 જણા જેમાં ચૈતરભાઈ વસાવા, જીતેન્દ્ર વસાવા અને રિકેશ વસાવા 3 જણાના બાકી હતા। એમાં આજે 3 જણની હિયરિંગમાં જે પતી હતી આપણે 2 અઠવાડિયા પહેલાં, આજે જજમેન્ટ ઉપર હતી અને કોર્ટે આજે 2 જણાના જીતેન્દ્ર વસાવા અને ચૈતરભાઈ વસાવાના જે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ છે એ રિજેક્ટ કર્યા છે અને રિકેશ વસાવાના ગ્રાન્ટ કર્યા છે। સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં જે આજનો ચુકાદો છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં છે। બીજી અરજી છે સ્ટે ઓફ કન્વિક્શનની, એટલે એના ઉપર તો અત્યાર સુધી હિયરિંગ જ નથી થઈ, એટલે એની જ્યારે હિયરિંગ થશે એટલે કોર્ટ આ જે છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ જે છે એ ડિસ્ક્રિશનરી રિલીફ છે। ડિસ્ક્રિશનરી રિલીફમાં કોર્ટે ઘણી બધી વસ્તુઓ બેલેન્સ કરવાની હોય છે અને હાઈકોર્ટે આજે એ પ્રમાણે નિર્ણય લીધો છે અને ઓબ્ઝર્વેશન શું છે એ તો હજી ફાઇનલ જજમેન્ટની જે અપલોડેડ કોપી છે હજી સુધી અમને અવેલેબલ થઈ નથી, એટલે જોઈને એની ઉપર કમેન્ટ કરીશું। એ પહેલા બી એક સુપ્રીમ કોર્ટનો દરવાજો છે, ત્યાં જશે એ પણ નક્કી છે, કારણ કે જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો હોત તો ચૈતર વસાવાએ બધું સેટ કરીને કરી લીધું હોત, પણ ચૈતર વસાવા હજુ અડગ છે એવું દેખાઈ રહ્યું છે। રાજકીય ગલિયારામાં પણ એવું છે, ભાજપ એવું ઈચ્છતું હશે, બહુ સ્વાભાવિક છે, થોડુંક સારા સંબંધોનું એ પણ થાય છે, માર્કેટમાં દેખાડો પણ થાય છે, પણ ભારતીય જનતા પાર્ટી બી એટલી સરળતાથી આ વાતને સ્વીકારી લે એ સ્થિતિમાં નથી, કારણ કે એને બી ખબર છે આખી આદિવાસી પટ્ટીનું રાજનીતિનો પ્રશ્ન છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે કેન્દ્ર અને રાજ્યમાં સત્તા પર છે અને મજબૂત છે, સશક્ત છે, એ જે કંઈ ઈચ્છે એ કરી શકે એવી સ્થિતિમાં છે। ચૈતર વસાવા કેટલાક કાયદાકીય ગૂંચવણોમાં એમાં ફસાયેલા છે, એટલે એને પણ ધીરજ ધરવી પડે એવું છે, લડત આપવી પડે એવું છે અને લડત આપી રહ્યા છે અને આપશે। બહાર એવું કદાચ બધાને અનુમાન કરવાની પ્રેરણા મળે છે કે ભાઈ હવે થાકશે, હારશે, પણ હારેલો થાકેલા હોય એવું લાગતું નથી। બહુ ટૂંક સમયમાં જ આપણને ખબર પડશે કે એને જે સમય મર્યાદા મળી છે નામદાર હાઈકોર્ટ તરફથી, તો એ દરમિયાન એને આગળ પ્રક્રિયા કરવી પડશે। પણ અત્યારે તો એટલું સ્પષ્ટ થઈ ગયું કે ગુજરાતની રાજનીતિની અંદર આપના ડેડિયાપાડાના ધારાસભ્ય
ચૈતર વસાવાને મુક્તિ મળી નથી, જામીન મળ્યા નથી, એ સક્રિય થઈ શકશે નહીં. પણ આ નિષ્ક્રિય રહીને પણ એનું આખું જે કુટુંબ છે પાયલબેન, એ તો રાજનીતિમાં સક્રિય રહ્યું છે.